નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે પોયમ પૂર્ણ કરી યુનિટ 3 છે એનો રીડ 1 આપણે સ્ટાર્ટ કરેલો અને થોડું સમજેલા. અત્યારે બોર્ડ પર આપણે એના પ્રોનાઉન્સિએશન, સ્પેલિંગ અને અર્થ લખેલા છે, તો આપણે ફરી પાછા એ પાઠ છે એ જોતા જઈએ અને દરેક શબ્દનો અર્થ છે એ આપણે સમજતા જઈએ. તો આપણો જે યુનિટ છે યુનિટ 3 એમાં રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનું નામ છે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે વૃક્ષોનું મહત્વ છે એ આપણા મનુષ્યના જીવનમાં કેટલું બધું અગત્યનું છે. તો એના વિશે તે સમજ આપતો આ યુનિટ બહુ સરસ મજાનો છે. ચલો જોઈ લઈએ. સિન્સ ટાઈમ બિગેન એટલે કે યુગો યુગોથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, કુદરતી, બ્રોડ એટલે પહોળા અને લીવ્ડ એટલે પાંદડા, પહોળા પાંદડા ધરાવતા ફોરેસ્ટ એટલે જંગલો, ઓફ ધ હિમાલયાઝ એટલે કે હિમાલયના, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. અહીંયા લખેલું છે સિગ્નિફિકન્ટ એટલે અગત્યનું, તો અગત્યનો ભાગ ભજવે છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે તેના માટે આ જે કુદરતી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલો છે તેણે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન, ફાઉન્ડેશન એટલે કે પાયો, આ જે જંગલો છે તે પાયો છે ઓફ ધ વોલ ઇકોનોમી. વોલ એટલે આખી અને ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા. આખી અર્થવ્યવસ્થાનો પાયો છે. કોના માટે? તો ઓફ ધ હિલ વિલેજીસ, પર્વતીય વિસ્તારોના જે ગામડાઓ છે એમની આખી અર્થવ્યવસ્થાનો જે પાયો છે તે શું છે? તો આ જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા, એન્ડ ગ્રાસ અને લીલુંછમ ઘાસ છે તે ઉદાહરણ તરીકે પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે આપવું અથવા પૂરું પાડવું, તો તે પૂરું પાડે છે ફોડર. ફોડર એટલે કે ચારો, તે ચારો પૂરો પાડે છે કોના માટે? તો ફોર ધ એનિમલ્સ, પ્રાણીઓ માટે. વૂઝ ડંગ ઇઝ યુઝડ, ડંગ એટલે છાણ, તેઓનું છાણ ઉપયોગી છે એઝ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, ખાતર તરીકે ઉપયોગી છે ફોર ધ ક્રોપલેન્ડ. ક્રોપલેન્ડ એટલે ખેડાઉ જમીન, જેની અંદર આપણે વાવેતર કરી શકીએ તેવી જમીન. તો ખેડાઉ જમીનની અંદર તેમનું ખાતર ઉપયોગી છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય એટલે સૂકી, ટ્વિગ એટલે નાની ડાળખી અને બ્રાન્ચીસ એટલે બધી જ, એમાં બધી ડાળીઓ આવી જાય, મોટી પણ ડાળીઓ. તો આ જે ડાળીઓ છે આર ધ ઓનલી સોર્સ, સોર્સ એટલે સ્ત્રોત, તે એક માત્ર સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, કુકિંગ એટલે રસોઈ અને ફ્યુઅલ એટલે બળતણ. તો ઘરની અંદર જે આપણે રસોઈ બનાવવા માટેનું બળતણ છે એના માટે આ જે વૃક્ષો છે એની ડાળીઓ છે એ એક માત્ર સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, જંગલો છે એ પણ પૂરું પાડે છે લાર્જ સપ્લાઇઝીસ
એટલે કે વિશાળ પ્રમાણમાં જથ્થો શેનો? તો ફ્રૂટ્સ એટલે ફળો, એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકો મેવો, પછી છે ફાઈબર્સ, તો ફાઈબર્સ એટલે કે રેસા, એન્ડ હર્બ્સ એટલે ઔષધિઓ. ફોર લોકલ કન્ઝપ્શન, લોકલ એટલે સ્થાનિક અને કન્ઝપ્શન એટલે વપરાશ. ત્યાંની જે સ્થાનિક વપરાશ છે એમાં જંગલો છે એ શું પૂરું પાડે છે? તો એક તો ફળો, ખાદ્ય સૂકો મેવો, રેસા અને ઔષધિઓ, આટલું છે એ જંગલો પૂરું પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક એટલે અવરોધવું. ધ ફ્લો એટલે પ્રવાહ ઓફ ધ સિઝનલ રેઇનફોલ, સિઝનલ એટલે મોસમી વરસાદ, ધેટ લેસીસ કે જે લેસ એટલે ધોઈ નાખવું, કે જે ધોઈ નાખે છે. ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન રેન્જ, પર્વતીય હારમાળાના ઢોળાવોને ધોઈ નાખે છે. એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે ચોમાસું. તો દર વર્ષે ચોમાસા દરમિયાન જે પાણીનો પ્રવાહ છે એ પર્વતીય ઢોળાવોને ધોઈ નાખે છે. તો એવા જે છે તેને આ જંગલો છે એ પ્રવાહને શું કરે છે? રોકી રાખે છે. અહીંયા લખ્યું છે બ્રેક એટલે અવરોધવું, તો જંગલો છે તે તેમને અવરોધે છે એટલે કે રોકી રાખે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, અને તેના કારણે શું ઉત્પન્ન થાય છે? તો ઝરણું. એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ એટલે પણ ઝરણા, હંમેશા વહેતા ઝરણાઓ. વિચ આર વાઇટલ, કે જે અગત્યના છે. ફોર ધ માઉન્ટેન પીપલ, પર્વતીય લોકો માટે. એન્ડ ધેર એનિમલ્સ, અને તેઓના પ્રાણીઓ માટે. ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, એટલે કે ઉનાળાના જે ગરમીના મહિનાઓ છે એ દરમિયાન. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી. હાવેવર એટલે જો કે. લાર્જ એરિયાઝ, વિશાળ વિસ્તારો. ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, તો આ જે સ્ત્રોત ધરાવતા સમૃદ્ધ જંગલો છે તેના વિસ્તારો. આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, તેઓ નાશ પામી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ. મેં હમણાં તમને સમજાવ્યું કે યુઝ કરવો એટલે કોઈ પણ વસ્તુ છે એનો સારા કાર્ય માટે ઉપયોગ કરવો, અને એક્સપ્લોઇટ એટલે આપણા સ્વાર્થ માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તે. તો એક્સપ્લોઇટ એટલે સ્વાર્થ માટે વાપરવું. તો આ જે તેરી ગઢવાલના જંગલો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો ટુ સપ્લાય એટલે પૂરું પાડવા. ટિમ્બર એટલે ઇમારતી લાકડું, ટિમ્બર એટલે ઇમારતી લાકડું. ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, તો એક્સપેન્ડ એટલે વિસ્તારવું અને પ્લેન્સ એટલે મેદાનો. જે મેદાનો હતા એમાં રેલવેનું નેટવર્ક વિસ્તારવા માટે તેઓ આ ઇમારતી લાકડાનો ઉપયોગ કરવા માટે તેરી ગઢવાલના જે જંગલો છે તેનો સ્વાર્થ માટે ઉપયોગ કરતા. યુરોપિયન્સ ઇન મસૂરી, તો મસૂરીના જે યુરોપીઓ છે વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. કલ્ટિવેશન, તો કલ્ટિવેશન એટલે વાવણી કરવી, વાવણી કરવા ઈચ્છતા હતા. ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, એટલે કે નવા પ્રકારના જે ખોરાકના પાકો છે તે. લાઈક જેવા કે પોટેટોઝ, તો બટેકાઓ. લીડિંગ એટલે લઈ જવું. ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ,
તો તેને સાફ કરેલી જે વિશાળ જમીન છે ત્યાં ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, મિક્સ્ડ એટલે મિશ્ર જંગલો, ઓકના જે વૃક્ષો છે, તો આ જે મિશ્ર જંગલો છે એને તેઓ સાફ કરી અને ત્યાં જે ઓકના વૃક્ષો છે અને બટેકા જેવી જે બધી ખેતીઓ છે એનો તે પાક વાવણી કરવા ઈચ્છતા હતા. ધેર વોઝ ક્લિયરલી એટલે સ્પષ્ટપણે, ત્યાં સ્પષ્ટપણે એ કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ કરવામાં આવ્યો બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ. હવે એ જંગલો છે એમાં જે ગામડાના લોકો છે એમની પાયાની જરૂરિયાતોની વસ્તુઓ હતી, તો એ લોકોની વચ્ચે અને આ યુરોપિયન વચ્ચે સંઘર્ષ થયો. એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ, રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાતો, ઓફ ધ સ્ટેટ એટલે રાજ્યની, ટુ અર્ન મની પૈસા કમાવાની. તો રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત અને સામે ગામડાના લોકોની પાયાની જરૂરિયાત, આ બંને વચ્ચે એ લોકોને સંઘર્ષ થયો. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તહેરી ગઢવાલના લોકોએ બિગેન એટલે શરૂ કરી એ નોન કોઓપરેશન મૂવમેન્ટ. નોન કોઓપરેશન એટલે અસહકાર અને મૂવમેન્ટ એટલે ચળવળ. તેઓએ અસહકારની ચળવળ શરૂ કરી કોલ્ડ સત્યાગ્રહ, કે જે સત્યાગ્રહ તરીકે ઓળખાતી એ ફોર્મ એટલે સ્વરૂપે ઓફ પીસફુલ રેસિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો અથવા તો વિરોધ કરવો. તો એક શાંતિપૂર્ણ વિરોધ સ્વરૂપે ટુ ઓબ્ટેન એટલે મેળવવા, જસ્ટિસ એટલે ન્યાય, ઇન ઓપોઝિશન એટલે વિરોધમાં ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ, ઓપ્રેસિવ એટલે કઠોર અને ફોરેસ્ટ લોઝ એટલે જંગલના કાયદાઓ. તો આ જે જંગલના કાયદાઓ કઠોર હતા એના વિરોધમાં ગામડાના લોકોએ એટલે કે તહેરી ગઢવાલ જિલ્લાના લોકોએ ન્યાય મેળવવા માટે અસહકારની ચળવળ સત્યાગ્રહ સ્વરૂપે શરૂ કરી કે જે એક શાંતિપૂર્ણ વિરોધ મેળવવા માટે હતી. ઇન ધેટ યર, તે વર્ષે એ લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે ઘણી મોટી સંખ્યામાં લોકોને વેર કિલ્ડ એટલે મારી નાખવામાં આવ્યા હતા. ઇન ટિલરી નામનું જે ગામ છે ત્યાં અસંખ્ય લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કોના દ્વારા? તો બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. તહેરી ગઢવાલ રાજ્યના આર્મ્ડ ફોર્સિસ એટલે સશસ્ત્ર લશ્કરો દ્વારા. વેન ધે ફોર્મ્ડ, જ્યારે તેઓએ ભરી એ પ્રોટેસ્ટ મિટિંગ એટલે વિરોધ સભા, અગેન્સ્ટ એટલે ની સામે, ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, ઓફિશિયલ એટલે અધિકૃત અને ફોરેસ્ટ પોલિસી એટલે જંગલ નીતિ. તો અધિકૃત જંગલ નીતિની સામે તેઓએ એક વિરોધ સભા ભરી. ફરી એકવાર ઝડપથી આપણે જોઈ લઈએ યુનિટ. Since time began, the natural broad-leveled forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. તો યુગોથી હિમાલયના જે જંગલો કે જે સ્વાભાવિક રીતે કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા હતા એવા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.
In fact, the forests are the foundation of the whole economy of the hill villages. પર્વતીય વિસ્તારોના જે ગામડાઓ છે તેના માટે જંગલો છે તે ખરેખર તેમની આખી અર્થવ્યવસ્થાનો પાયો છે. Green leaves and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the croplands. તો ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને લીલું ઘાસ છે તે પ્રાણીઓને ચારો પૂરો પાડે છે અને તેમનું છાણ છે તે ખેડાઉ જમીનમાં ખાતર તરીકે ઉપયોગી છે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. તો ઘરની રસોઈ માટે બળતણ તરીકે સૂકી ડાળીઓ છે તે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. હવે આ જે જંગલો છે તે મોટા પ્રમાણમાં ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ ખાદ્ય સૂકો મેવો, રેસા, ઔષધિઓ આ બધી વસ્તુ છે તે સ્થાનિક વપરાશ માટે પૂરી પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસામાં પર્વતીય ઢોળાવો પરથી જે વરસાદ પડે છે અને તે ઢોળાવોને ધોઈ નાખે છે તેને આ જંગલો છે તે એ પ્રવાહને અવરોધે છે. This creates springs and ever-flowing streams. અને આના કારણે ઝરણાઓ છે તે ઉત્પન્ન થાય છે which are vital for the mountain people and their animals during the hot summer months. અને આ ઝરણાઓ છે તે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન ત્યાંના લોકો અને ત્યાંના પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી બને છે. For many years, however, large areas of this rich forest resources are getting destroyed. જો કે ઘણા વર્ષોથી આ જે સમૃદ્ધ વિસ્તારો છે કે જે સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો છે તે નાશ પામી રહ્યા છે. For example, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. ઉદાહરણ તરીકે તેરી ગઢવાલમાં આવેલા જે જંગલો છે તેમાંથી ઇમારતી લાકડું છે તે મેદાનોની અંદર રેલવે નેટવર્ક વિકસાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો હતો. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. તો મસૂરીના જે યુરોપીય લોકો છે તે પણ એમ કે પોતે એક નવા પ્રકારની વાવણી કરવા માટે જે જમીન છે તેને સાફ કરી અને ત્યાં ઓકના વૃક્ષોનું વાવેતર કરવા ઈચ્છતા હતા. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. તો ગામના લોકોની પાયાની જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો છે આ બંનેની વચ્ચે સ્પષ્ટપણે વિસંગતતા ઊભી થઈ હતી. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah. 1930માં તેરી ગઢવાલના લોકોએ અસહકારની ચળવળ જે સત્યાગ્રહ તરીકે ઓળખાય તે શરૂ કરી. A form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. જંગલના કઠોર કાયદાઓ છે તેના વિરોધમાં ન્યાય મેળવવા માટે તેમણે શાંતિપૂર્ણ વિરોધ સ્વરૂપે સત્યાગ્રહ શરૂ કર્યો. In that year, a large number of people were killed in Tilri, the armed forces of the kingdom of Tehri Garhwal.
તેરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર લશ્કર દ્વારા ટિલરીની અંદર ઘણા બધા મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. વેન દે ફોર્મ્ડ એ પ્રોટેસ્ટ મીટિંગ, અને ત્યારે તેઓએ એક વિરોધ સભા ભરી હતી અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. આ અધિકૃત જંગલ નીતિની સામે તેઓએ વિરોધ સભાનું આયોજન કર્યું હતું. તો અહીંયા સુધીનો આ યુનિટ છે તે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો પ્રથમ પેરેગ્રાફ છે સિન્સ ટાઈમ બિગેન, ત્યાંથી શરૂ કરીને ઇન ધ પ્લેન્સ ત્યાં સુધી. ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ફોરેસ્ટ હેવ પ્લેડ, કયા જંગલોએ ભજવ્યો હતો અ સિગ્નિફિકન્ટ રોલ, એટલે અગત્યનો ભાગ, અને ફોર હુમ, કોના માટે? તો ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, કુદરતી પહોળા પાંદડા ધરાવતા જંગલો ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ આર, કેવી રીતે ધ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલુંછમ ઘાસ અને પાંદડાઓ યુઝેબલ એટલે ઉપયોગી છે. તો ધ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ, લીલા પાંદડા અને લીલુંછમ ઘાસ છે તે આપે છે ફોડર એટલે ચારો, ફોર ધ એનિમલ્સ, પ્રાણીઓ માટે. વૂઝ ડંગ ઇઝ યુઝડ, તેમનું છાણ ઉપયોગી છે એઝ ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે, ફોર ધ ક્રોપલેન્ડ્સ એટલે ખેડાઉ જમીન માટે. નંબર 3, વોટ ઇઝ ધ વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, પર્વતીય લોકો માટે શું અગત્યનું છે? તો સ્પ્રિંગ્સ એન્ડ ઓવરફ્લોવિંગ સ્ટ્રીમ્સ, સતત વહેતા ઝરણાઓ આર વાઇટલ, અગત્યના છે ફોર ધ માઉન્ટેન પીપલ, પર્વતીય લોકો માટે, એન્ડ ધેર એનિમલ્સ, અને તેઓના પ્રાણીઓ માટે, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, એટલે કે ઉનાળાના ગરમીના મહિનાઓ દરમિયાન. તો મિત્રો અહીંયા સુધીનો યુનિટ છે એ કમ્પ્લીટ કરી એના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે અને તેના જે મિનિંગ્સ છે એ બધું જ આપણે બોર્ડ પર લખેલું છે. તો જ્યારે પણ તૈયારી કરો ત્યારે તમારી સામે પેરેગ્રાફ રાખી અને પછી આ ક્વેશ્ચન આન્સર છે એની તૈયારી કરો તો તમને ઝડપથી આગળ આપણે જે શોર્ટ નોટ બધી લખાવી હતી અને હવે લખાવાના છીએ તો એ તમને ઝડપથી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર ઉપરથી યાદ રહી જશે. એટલે તમે જેટલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની પ્રિપેરેશન કરશો એટલું ઝડપથી તમારે શોર્ટ નોટની પણ પ્રિપેરેશન થતી રહેશે. તો હવે પછી આપણે આગળના વિડીયો લેક્ચરમાં આ જ યુનિટ છે એને કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.